નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આપણે ગુજરાતના ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ વિષય મહાગુજરાત આંદોલન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ ટોપિક જીપીએસસી, પોલીસ, તલાટી, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોવો. હવે મિત્રો, તમને પ્રશ્ન થાય કે આ મહાગુજરાત આંદોલન શું હતું? હવે મહાગુજરાત આંદોલન એ ગુજરાતના લોકો દ્વારા અલગ ગુજરાત રાજ્યની માંગ માટે ચલાવવામાં આવેલું એક લોક આંદોલન હતું. આઝાદી પછી ભારતના ઘણા રાજ્યોમાં અલગ અલગ ભાષા બોલતા લોકો રહેતા હતા. તે સમયે આજનું ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્યમાં સામેલ હતા, જેને બોમ્બે રાજ્ય કહેવામાં આવતું હતું. આ રાજ્યમાં ગુજરાતી અને મરાઠી બંને ભાષાના લોકો રહેતા હોવાથી વહીવટ, ભાષા અને સાંસ્કૃતિક પ્રશ્નો ઊભા થતા હતા. તેથી ગુજરાતી ભાષા બોલતા લોકોએ અલગ ગુજરાત રાજ્યની માંગ શરૂ કરી. 1947માં ભારત આઝાદ થયું. આઝાદી પછી રાજ્યનું પુનર્ગઠન કેવી રીતે કરવું તે એક મોટો પ્રશ્ન હતો. ઘણા લોકો ભાષાના આધારે રાજ્યો બનાવવાની માંગ કરી રહ્યા હતા, પણ 1956માં ભારત સરકારે ભાષાકીય ધોરણે રાજ્યનું પુનર્ગઠન કર્યું. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાના બદલે બંનેને એક જ બોમ્બે રાજ્યમાં રાખવામાં આવ્યા. ગુજરાતના લોકોએ આ નિર્ણય સ્વીકાર્યો નહીં. ત્યારથી સમગ્ર ગુજરાતમાં વિરોધ શરૂ થયો. 1956 પછી સમગ્ર ગુજરાતમાં અલગ રાજ્ય માટે સભા, સરઘસ અને વિરોધ પ્રદર્શન શરૂ થયા. વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, શિક્ષકો, મજૂરો સહિત સમાજના તમામ વર્ગોએ આંદોલનમાં ભાગ લીધો. આંદોલન ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં ફેલાવા લાગ્યું. જેના મુખ્ય નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. તેમને મહાગુજરાતના જનનાયક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરીને લોકોને એક કર્યા હતા. તેમના ભાષણો અને નેતૃત્વથી આંદોલનને ખૂબ જ બળ મળ્યું. અલગ ગુજરાત રાજ્યની માંગને મજબૂત બનાવવા માટે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી છે. આ સંસ્થાએ સમગ્ર ગુજરાતમાં લોકો સુધી આંદોલન પહોંચાડ્યું. સભા, રેલી અને વિરોધ કાર્યક્રમોનું આયોજન થયું. આંદોલન દરમિયાન ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો. ઘણા વિદ્યાર્થીઓ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર પણ કર્યો. આંદોલન દરમિયાન અનેક લોકોએ પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું. આ શહીદોના બલિદાનને કારણે સમગ્ર દેશમાં આંદોલનની ચર્ચા થવા લાગી. આંદોલન સતત 4 વર્ષ સુધી ચાલ્યું હતું. ગુજરાતના લોકોની માંગ દિવસે ને દિવસે મજબૂત બનવા લાગી. અંતે કેન્દ્ર સરકારે ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાનો નિર્ણય લઈ લીધો. હવે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, જેમાં 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના થઈ ગઈ. એ જ દિવસે મહારાષ્ટ્ર રાજ્ય પણ અલગ બની ગયું. આ દિવસે આજે પણ ગુજરાતના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. જેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી આપણા ડૉક્ટર જીવરાજ મહેતા બન્યા. તેઓ જાણીતા ડૉક્ટર અને રાજકારણી પણ હતા. પ્રથમ રાજ્યપાલની વાત કરીએ તો પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા. આપણી પ્રથમ રાજધાની અમદાવાદ હતી. ત્યાર પછી આયોજનબદ્ધ રીતે ગાંધીનગર શહેરનું નિર્માણ કરવામાં આવ્યું અને રાજ્યની રાજધાની બનાવવામાં આવી. મહાગુજરાત આંદોલનનું મહત્વ એ હતું કે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો, ગુજરાતની ભાષા અને સંસ્કૃતિને નવી ઓળખ મળી અને વહીવટ સરળ બની ગયો. ગુજરાતના વિકાસને નવી દિશા મળી. ભાષાકીય ઓળખના આધારે રાજ્ય રચનાનું મહત્વ વધ્યું. મિત્રો, મહાગુજરાત આંદોલન એ માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સ્વાભિમાન માટેની એક ઐતિહાસિક લડત હતી. જો આંદોલનના પરિણામે 1 મે 1960ના રોજ ગુજરાતને એક અલગ રાજ્ય તરીકે ઓળખ મળી છે, જે ગુજરાતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ દિવસ માનવામાં આવે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પરીક્ષાલક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.